મોરબીના જલારામ મંદિર ખાતે મોરબીના 97 જેટલા કાર સેવકોને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા। મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આજરોજ તારીખ 3 માર્ચને રવિવારના રોજ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે કાર સેવા કરનાર કાર સેવકોનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। વર્ષ 1990 તથા 1992માં રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે કાર સેવા કરનાર મોરબી જિલ્લાના અને મોરબી શહેરના કાર સેવકોને આજે જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં મોરબીના 97 જેટલા કાર સેવકોને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ, પ્રદીપભાઈ વાળા તેમજ મોરબીના રામધન આશ્રમના માતાજી ભાવેશ્વરી, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશભાઈ બોરીચા તથા ગિરીશભાઈ ધેલાણી, ભાવેશભાઈ ઘેલાણી, નિર્મતભાઈ કક્કડ, ચિરાગભાઈ તેમજ જલારામ મંદિરના સભ્યો ઉપસ્થિત રહી તમામ કાર સેવકોને ઘડિયાળ ભેટમાં આપી સન્માનિત કર્યા હતા। કાર્યક્રમના અંતે સર્વે માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ અશોકભાઈ ખરચરિયા, કેમેરામેન મહેશ ખરચરિયા, મોરબી। जय श्री राम, जय जलाराम। श्री जलाराम प्रार्थना मंदिर मोरबी द्वारा आज रोज मोरबी जिल्लाना मोरबी शहरना वर्ष 1990 तथा 1992 कार सेवकों सन्मान समारोहનું अनन्य आयोजन કરવામાં આવેલ છે। श्री जलाराम प्रार्थना मंदिर मोरबी द्वारा विविध प्रकारनी मानव सेवा જેવી કે બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, સબવાહિની સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદની વ્યવસ્થા, પદયાત્રીઓની સેવા, અસ્થિ વિસર્જન, મેડિકલ કેમ્પ, કુદરતી આફત સમયની સેવા તેમજ નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પની સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી હતી। પરંતુ જ્યારે અયોધ્યાની અંદર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ જ્યારે પ્રભુ શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો અને એમાં પહેલો થાળ મારા વીરપુરના જોગી જલારામનો જ્યારે જતો હોય તો મોરબી જલારામ પ્રાર્થના મંદિરની એ નૈતિક ફરજ બનતી હતી કે કાર સેવકોના સન્માનનો કાર્યક્રમ યોજે। તો મોરબી શહેરના 97 જેટલા કાર સેવકો આજે જલારામ પ્રાર્થના મંદિર ખાતે એકત્રિત થયા છે। તેમને સન્માનપત્ર અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું। તે ઉપરાંત મોરબી માળિયા વિસ્તારના લોકલાડીલા આપણા ધારાસભ્ય શ્રી માનનીય શ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા દરેક કાર સેવકોને ઘડિયાળ પણ અર્પણ કરવામાં આવી। દરેક મહાનુભાવો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ જલારામ પ્રાર્થના મંદિર ખાતે રાખવામાં આવેલ છે। નિર્મિત કક્કડ, પ્રમુખ શ્રી જલારામ સેવા મંડળ મોરબી। મારું નામ શાંતિલાલભાઈ ત્રિભુવનભાઈ સંઘાણી। તમારું આજે સન્માન કરવામાં આવ્યું છે, શા કારણથી કરવામાં આવ્યું? જે 1990 અને 92ની કાર સેવામાં અમે લોકો ત્યાં કાર સેવામાં ગયેલા હતા, એ કાર સેવકોનું આ જલારામ મંદિર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે આજે। તો ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે। આ કેવો અનુભવ થાય છે તમને આ સન્માન? આજે ખૂબ આનંદ થાય છે। રામચંદ્ર ભગવાનનું મંદિર જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ બદલ ખૂબ અતિ આનંદનો ઉત્સવ છે આજે।